તો આજના દિવસમાં રાજ્યના 91 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। આજના દિવસમાં 91 તાલુકાઓમાં વરસાદ, કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે તો કેટલાક જિલ્લાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો છે। હજુ પણ આવનારા 3 દિવસ જે 3 કલાક માટે જે આગાહી કરવામાં આવી છે, ભારે વરસાદની જે આગાહી કરાઈ છે, તેની વચ્ચે આજના દિવસમાં વાપીમાં 4.5 ઇંચ વરસાદ ખાબક્યો છે તો ધરમપુરમાં 4 ઇંચ વરસાદ, પારડીમાં પણ 4 ઇંચ વરસાદ વરસ્યો છે। તો અલગ અલગ જિલ્લાઓમાં જે વરસાદી આંકડા સામે આવ્યા છે, ઠેર ઠેર વરસાદી માહોલ જે જોવા મળ્યો હતો। સૌથી વધુ અત્યાર સુધીમાં સવારથી અત્યાર સુધીમાં વાપીમાં વરસાદ નોંધાયો છે। વાપીમાં 4.5 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેના કારણે ઠેક ઠેકાણે પાણી ભરાઈ ગયા છે। હાંસોટમાં 3.58 ઇંચ, જ્યારે ખેરગામમાં 3.54 ઇંચ વરસાદ નોંધાયો છે તો ઓલપાડમાં 3.5 ઇંચ વરસાદ સવારથી અત્યાર સુધીમાં ખાબકી ચૂક્યો છે। તો વરસાદી માહોલ જે રીતે વરસી રહ્યો છે વરસાદ, ત્યારે અલગ અલગ જિલ્લાઓની જે વાત કરી રહ્યા છે, સૌથી વધુ વાપીમાં 4.5 ઇંચ વરસાદ અત્યાર સુધીમાં ખાબક્યો છે। હજુ પણ આવનારા 3 કલાક જે છે 12 જેટલા જિલ્લાઓમાં રેડ એલર્ટ અપાયું છે।